આજના ભેળસેળવાળા જમાનામાં તમે ઓર્ગેનિક પ્રોડક્ટ જોઈને ખરીદવા ધસી પડતા હોવ તો હવે પછીનો અહેવાલ એકવાર જોઈ લેજો, કેમ કે આજે વાત તમારા રોજના દાળ ભાત શાક કે વાનગીઓમાં વપરાતા ગોળની છે। ફિકરની વાત એ છે કે મીઠા ગોળ માટે જાણીતા ગીર સોમનાથમાં જ ઓર્ગેનિક ગોળના નામે કેમિકલયુક્ત ગોળનો મોટો જથ્થો ઝડપાયો છે। જોઈ લો અહેવાલ। સ્વાદ, શુદ્ધતા અને પરંપરાનો અનોખો સંગમ એટલે ઓર્ગેનિક ગોળ। અમારો ઓર્ગેનિક ગોળ ખાઓ અને સ્વાસ્થ્યને બચાવો। આવી જાહેર ખબર વાંચીને ગોળના દડબાની આસપાસ જે માખીઓ ઉડવા માંડે, તેમ અમુક પ્રાકૃતિક વસ્તુઓ ખાવાના શોખીન પણ ઓર્ગેનિક ગોળ શબ્દ વાંચીને તરત જ ગોળ લેવા દોડતા હોય છે। પણ થોભો, થાંભા, સ્ટોપ, રૂકો જરા, સબર કરો। ગીર સોમનાથ જિલ્લામાં ઓર્ગેનિક ગોળના નામે ચાલી રહેલા એક બહુ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। હકીકતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ 5 અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને આશરે ₹1.15 લાખની કિંમતનું કેમિકલ અને એસિડનો જથ્થો જપ્ત કર્યો છે। જે કેમિકલ્સ આપણે ખાઈએ છીએ તે ગોળમાં મિલાવાય છે અને એક રીતે ઝેર બની જાય છે। આ વિગતોની બાતમી મળતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે સુરવા, માધુપુર અને ખાંભામાં 3 ગોળના રાબડા તેમજ તાલાળામાં 2 ગોડાઉન પર છાપા માર્યા। સુરવા ગામના શ્રીજી ફાર્મ પરથી 50 કિલો સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ, 50 કિલો સેફોલાઇટ અને 280 લીટર ઔદ્યોગિક એસિડ મળી આવ્યા। માધુપુરના ભાગ્યોદય ગોળમાંથી 6 કિલો સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ અને 11.940 કિલો સેફોલાઇટ જપ્ત કરાયા હતા। તાલાડામાં આવેલા ત્રિમૂર્તિ એન્ટરપ્રાઇઝ અને માધવ એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી 400 કિલો સેફોલાઇટ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો। આ તમામ રાબડાઓમાં ખાદ્યગોળ બનાવવા માટે ઔદ્યોગિક કેમિકલ્સ અને એસિડનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગોળ અને કેમિકલ્સના સેમ્પલ લઈ લેબ ટેસ્ટમાં મોકલ્યા છે। ગોળના રાબડાઓમાંથી ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ કરીને કેમિકલ મળેલું છે। એ ઉપરાંત બીજા 2-3 અલગ અલગ ટાઈપના કેમિકલ મળ્યા છે। જે કેમિકલ મળતા જ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને બોલાવી એમની પાસેથી સેમ્પલ લેવડાવી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે। આ જે કેમિકલ મળ્યું છે એનો કોઈ બિલ કે કોઈ પુરાવા નથી મળ્યા અને આ કેમિકલ એમણે તલાલાથી ખરીદ કરેલું। તલાલા ગોડાઉન ખાતે પણ એસઓજી દ્વારા રેડ કરી અને આ કેમિકલનો જથ્થો કુલ 1,30,000ના કેમિકલનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે। મતલબ કે આ તમારો ઓર્ગેનિક ગોળ ખરેખર તો કેમિકલથી ભરપૂર છે। હકીકતમાં ઓર્ગેનિક કોને કહેવાય? પ્રાકૃતિક અથવા તો પ્રકૃતિ સાથે સંબંધિત હોય। ઓર્ગેનિકનો મતલબ કે જેમાં કાર્બન કે કાર્બનના ઘટકની હાજરી હોય, કોઈ ચીજ કૃત્રિમ જંતુનાશક કે રાસાયણિક ખાતર વિના ઉગાડાય, રાસાયણિક સ્વાદ, જંતુનાશક કે માનવ નિર્મિત ઉત્પાદનો વગર બને તે ઓર્ગેનિક। પણ અહીં તો તમે જુઓ, ઓર્ગેનિકના નામે ગોળમાં નાખવા માટે વપરાતા 50 કિલો સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ, 50 કિલો સેફોલાઇટ અને 280 કિલો ઔદ્યોગિક એસિડ મળી આવ્યું। ગીર સોમનાથ આમ તો ઓર્ગેનિક ગોળ માટે એટલું જાણીતું બન્યું છે કે અહીંના ગોળની માંગ સમગ્ર ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી પહોંચી છે। તાલાળા, કોડીનાર અને ઉનામાં શુગર ફેક્ટરીઓ બંધ થયા બાદ છેલ્લા 15 વર્ષથી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો શેરડી પીલીને ગોળ બનાવવાના વ્યવસાયમાં આવી ગયા છે। ગીર સોમનાથ જિલ્લામાં આશરે 350 જેટલા ગોળના રાબડાઓ ધમધમી રહ્યા છે। અહીંના ગોળની એવી વિશેષતા છે કે તેમાં કોઈ કેમિકલ નાખવામાં આવતું નથી અને ભીંડીનો શુદ્ધિકરણમાં ઉપયોગ કરી દેશી ગોળ બનાવાય છે। એકલો ગીર સોમનાથ જિલ્લો 35 થી 40 લાખ ડબ્બા સુધીનું ગોળનું ઉત્પાદન કરે છે। જિલ્લામાં ગોળ એક ગ્રામ ઉદ્યોગ બની ગયો છે, જેમાં આશરે 5,000 થી વધુ શ્રમિકોને રોજગારી મળે છે। પણ અફસોસ કે જે ઓર્ગેનિક ગોળ માટે પ્રખ્યાત જિલ્લો છે એમાં જ કેમિકલ ઉમેરવાનું કૌભાંડ ઝડપાયું છે। હવે તમે ભરોસો કોની પર કરો, એ જ મોટો સવાલ છે। યોગેશ જોશી સાથે બ્યુરો રિપોર્ટ TV9 ગીર સોમનાથ। શિયાળાની ઋતુમાં